જો કે ત્રણેય બહેનો જાણતા હશે કે ભગવાન શિવને ખરેખર 6 બાળકો છે, પરંતુ દેશના ઘણા ભાગોમાં તેમની પૂજા કરવામાં આવે છે. પુત્રીઓ પણ છે. તેમનું વર્ણન શિવપુરાણમાં જોવા મળે છે. ભગવાન શિવના ત્રીજા પુત્રનું નામ ભગવાન અયપ્પા છે અને દક્ષિણ ભારતમાં તેમની સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે. તે જ સમયે શિવની 3 પુત્રીઓના નામ છે અશોક સુંદરી, જ્યોતિ અથવા માતા જ્વાળામુખી અને દેવી વાસુકી અથવા મનસા. જો કે ત્રણેય બહેનો તેમના ભાઈઓની જેમ બહુ લોકપ્રિય નથી, પરંતુ દેશના ઘણા ભાગોમાં તેમની પૂજા કરવામાં આવે છે. તેમાંથી શિવની ત્રીજી પુત્રી એટલે કે વાસુકીને દેવી પાર્વતીની સાવકી પુત્રી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પાર્વતીએ કાર્તિકેયની જેમ વાસુકીને જન્મ આપ્યો નથી. શિવની મોટી પુત્રી અશોક સુંદરીને તેની એકલતા દૂર કરવા માટે દેવી પાર્વતીએ જન્મ આપ્યો હતો. તે એક દીકરી ઈચ્છતી હતી. દેવી પાર્વતીની જેમ અશોક સુંદરી પણ ખૂબ જ સુંદર હતા. તેથી સુંદરતાના કારણે તેને અશોક નામ આપવામાં આવ્યું, કારણ કે તે પાર્વતીની એકલતાનું દુઃખ દૂર કરવા આવ્યા હતા. આ અશોક સુંદરી એટલે જ ઓખા. ગુજરાતમાં અશોક સુંદરીની વિશેષ પૂજા થાય છે. અશોક સુંદરી માટે એવું પણ કહેવાય છે કે જ્યારે ભગવાન શિવે બાળ ગણેશનું શિરચ્છેદ કર્યું હતું ત્યારે તે ડરીને મીઠાની કોથળીમાં સંતાઈ ગયા હતા. આ કારણે તેઓ મીઠાના મહત્વ સાથે પણ જોડાયેલા છે. દૈત્યરાજ બલિરાજા નો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે. બળના મદમાં બાણાસુર સર્વલોકે હાહાકાર મચાવે છે અને અંતે તેની સામે લડવાવાળું કોઈ ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આહ્વાન કરે છે. અંતે શિવ તેને વચન આપે છે કે હું નહીં પણ મારું સંતાન તારી લડવાની ઈચ્છા પૂર્ણ કરશે, પણ ત્યાં સુધી તું રાહ જો. ત્યાર પછી ગણેશના જન્મ થાય છે. ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાયાની અને જ્યારે શિવ તપ કરી ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ, શિરચ્છેદ અને પુત્રીનું ડરને કારણે છુપાઈ જવાની કથા છે. આ પુત્રી તે ઓખા, જેને પોતાના ભાઈની વહાર કરવાને બદલે ડરપોક બની છુપાઈ જવાની સજારૂપે પાર્વતી દ્વારા દૈત્ય વંશમાં જન્મનો શાપ મળે છે. અંતે ઓખાની કાકલુદીથી પીગળી પાર્વતી તેને દૈત્યકુળમાં જન્મ છતાં દેવકુમાર સાથે લગ્ન થવાના અને તત્પશ્ચાત પોતાના દ્વારા તેનો સ્વીકાર થવાના આશીર્વાદ આપે છે. ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચવાનો મહિમા છે. 15મા સૈકામાં આ આખ્યાન લખાય તેનું કથાવસ્તુ પુરાણમાંથી લેવાયેલું છે. તેમાં ચિત્રલેખા એક પાત્ર છે, જે તે સમયની પ્રથમ ઉડતી કન્યા, ફ્લાઇંગ લેડી, શક્તિશાળી અને સાથોસાથ જીવંત ચિત્ર દોરવાની ક્ષમતા ધરાવતી કન્યા છે. તે સમયે મુનિ કશ્યપ અને તેની 2 પત્ની દિતિ અને અદિતિ, જે પૈકી અદિતિથી સંતાનો થયા તે આદિત્ય, સૂર્ય અને દેવો. જ્યારે દિતિથી થયેલા સંતાનો એટલે 2 દૈત્યો હિરણ્યાક્ષ અને હિરણ્યક્ષિપુ. આ હિરણ્યક્ષિપુનો પુત્ર તે પ્રહલાદ અને પ્રહલાદનો પુત્ર વિરોચન. વિરોચનનો પુત્ર બલિરાજા. આ બલિરાજાનો પુત્ર બાણાસુર. આ બાણાસુરને શિવકૃપાથી 1000 હાથ મળેલા. આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનર્જન્મ પામે છે અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે આ કન્યા દેવકુમારને પરણશે અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે, તારા બાહુઓ છેદાશે. ઓખાને કદી પરણાવવી જ નહીં તેવા સંકલ્પ સાથે તેને પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એકદંડિયા મહેલમાં સઘળી રાજસી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે. ઓખા યુવાનીમાં આવે છે. સ્વપ્નમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે. બાણાસુરનો પ્રધાન કૌભાંડ, તેને એક કન્યા તે ચિત્રલેખા. ખરેખર તો આ કન્યા ખરેખર તો વરુણદેવ, જળદેવની પુત્રી છે, જે બાણાસુરના નાશ માટે ઉત્પન્ન થયેલી. ઓખા અને ચિત્રલેખા બંને સખી છે. ઓખાને સ્વપ્નમાં એક કુમાર અનિરુદ્ધ સાથે લગ્ન થાય છે. હવે યુવક કોણ, તે કોણ શોધી લાવે, આ માટે ઓખા ચિત્રલેખાને કહે છે કે તું આ શોધ. ચિત્રલેખા પાસે 2 અદ્ભુત શક્તિ છે. એક તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણવાની અને તેનું ચિત્ર દોરી શકવાનું પણ તેને આવડે છે. તે જુદા જુદા નગર, શહેર અને પ્રદેશના લોકોને બતાવે છે. જે રીતે ગૂગલ સર્ચમાં કંઈ પણ શોધી શકાય તે રીતે ચિત્રલેખા દ્વારકામાં રહેલા કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન અને તેના પુત્ર અનિરુદ્ધને બતાવે છે. ઓખા રાજી થાય છે અને ચિત્રલેખાને કહે છે કે હવે આ કુમાર યુવકને લાવી દે. ચિત્રલેખા ઉડતી ઉડતી દ્વારકા જાય છે અને સુદર્શન ચક્રની ચોકી વટાવીને અનિરુદ્ધનું હરણ કરે છે અને બંનેના લગ્ન થાય છે. ઓખા અનિરુદ્ધના છાનામાના લગ્ન થાય છે.
જાણ થતાં બાણાસુર કાળઝાળ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે. સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે છે. અનિરુદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે. શિવ અને કૃષ્ણના યુદ્ધ થાય છે. અંતે સૌ સારાવાના થાય છે. બાણાસુરનો મદ ભાંગે છે. કૃષ્ણ શિવ વચ્ચે સુલેહ થાય છે અને ઓખા અનિરુદ્ધ ગૃહસંસાર માંડે છે. અંતે હરણ અપહરણ તો અનિરુદ્ધનું થયું છતાં તે ઓખાહરણ કહેવાયું છે.